ભુજની લોટસ કોલોનીમાં રોડ પહોળો કરવાની કામગીરીથી અનેક પરિવારો બેઘર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના વિરોધમાં આજે વાલ્મીકી સમાજના અગ્રણીઓ અને બહુજન આર્મીના સ્થાપક લખનભાઈ દુવા દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લખનભાઈએ જણાવ્યું હતું કે 50 થી 60 વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવારોને માત્ર 5 થી 7 દિવસની શોર્ટ નોટિસ આપી ઘર ખાલી કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે, જે અન્યાય છે। આગામી સમયમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા હોવાથી બાળકોના ભવિષ્ય પર જોખમ છે। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે રોડની બંને બાજુ સપ્રમાણ જગ્યા છોડીને વિકાસ કાર્ય કરવામાં આવે, જેથી કોઈનો આશરો ન છીનવાય। જો યોગ્ય ઉકેલ નહીં આવે તો અસરગ્રસ્તો તમામ સામાન સાથે કલેક્ટર કચેરીએ આશરો લેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સમસ્ત કચ્છમાં આપણે જોઈ રહ્યા છીએ, દબાણના નામ ઉપર ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા। હિન્દુઓની સરકાર હોય અને હિન્દુઓના જ ઘર તોડવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજનીતિનો શિકાર ગરીબ હિન્દુઓ બની ગયા છે। પહેલે તો એ હિન્દુઓને પણ ચેતવણી આપું છું કે ચેતી જજો। આજે ગૌચરના નામ ઉપર ઘણા લોકોએ, ખાસ કરીને સત્તા પક્ષવાળાએ જે દબાણ કરી બેઠા છે, એમના ઉપર કોઈ જાતના એક્શન લેવાતા નથી। જ્યારે સિટીમાં રહેતા આજે લોટસ કોલોનીમાં વાલ્મીકી સમાજના લોકો રહે છે, આજે 40-50 વર્ષથી ત્યાં આગળ એમના દબાણના નામ ઉપર, એટલે રોડ પહોળો બનાવવાના નામ ઉપર કહે છે કે તમે દબાણ કરી બેઠા છો તો મકાન વહેલી તકે ખાલી કરજો, અન્યથા મકાન તોડી નાખવામાં આવશે। એ સંદર્ભે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એમની છત ન તૂટે, રોડ પહોળા કરો, વિકાસ કરો। આપણા દેશનો વિકાસ થાય બહુ સારી વાત છે। હું તો કહું છું કે ચાઇના અને અમેરિકાથી પણ આગળ આપણું ભારત દેશ હોવું જોઈએ, પણ ગરીબોના ઘર તોડી અને કોઈ દિવસ કોઈ દેશનો વિકાસ થતો નથી। આજે કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જો અહીંયા કને મકાન તોડવામાં આવશે, અમારી એક માંગ હતી કે ભાઈ 8 મીટર મકાન તોડવામાં આવે, જેની જગ્યાએ 3 થી 4 મીટર કરવામાં આવે, જે થકી કમસે કમ એમની છત બચી જાય, રહેવા માટે એક સગવડ રહે। તોડો, કોઈ વાંધો નહીં, રોડ પહોળા બનાવો, અદાણીને આપી દો, અંબાણીને આપી દો, બીજા કોઈ અહીંયાના ભાજપના લુખા નેતા હોય એમને જમીન આપી દો, કોઈ વાંધો નહીં, આપો બધાને, પણ ગરીબોની છત દૂર કરતા નહીં। જો એવું થશે તો જેટલા બી લોકોના મકાન તૂટશે, બધા લોકોના જેટલા પણ ટપણિયા ગૃહસ્થી ચલાવવા માટેના ટપણિયા છે, બધા કલેક્ટર ઓફિસમાં રાખીને બેસી જશે। કારણ કે આ એક સરકારી ઓફિસ છે, કોઈની મિલકત નથી, એટલે લછૂટ કે કલેક્ટર ઓફિસ આગળ આવી અને કલેક્ટર સાહેબનો સહારો લેવો પડશે। એટલે મારી વિનંતી છે કચ્છના સાંસદને પણ, કચ્છના આપણે ભુજના ધારાસભ્યોને પણ, વહેલી તકે આ વસ્તુ ઉપર નોંધ લેજો। કલેક્ટર સાહેબ, તમે પણ આ વસ્તુને ખાસ કરીને નોંધ લેજો કે ગરીબોના ઘર તૂટશે ત્યાં દેશનો વિકાસ નથી થવાનું, ગરીબોની હાય લાગશે। એટલે નેતાઓને પણ વિનંતી છે કે વોટ લેવા આવો તો એ પહેલાં આ યાદ રાખજો કે ગરીબોના ઘર તૂટ્યા છે। આ બધા ભાજપના વોટરો છે, ભાજપને જ વોટ આપે છે, ભાજપને વોટ આપ્યા અને ઘર તૂટ્યા। અને હવે જનતાને પણ વિનંતી છે, હિન્દુ સમાજને પણ વિનંતી છે કે વહેલી તકે જાગી જાય। આ હિન્દુઓના નામ ઉપર ઢોંગ કરતી સરકાર છે, ગરીબ હિન્દુઓના ઘર તોડે છે, આવનાર દિવસોમાં તમારા પણ ઘર તોડશે, એથી પહેલાં જાગી જાઓ। આ વોટ બેંક સિવાય આ લોકોને કોઈ મતલબ નથી। એટલે તમામ લોકોને વિનંતી છે, આખા કચ્છમાં, આદિપુરમાં પણ એને પરિસ્થિતિ છે। આદિપુરમાં ત્યાં કને ભીલ સમાજ છે, વાલ્મીકી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, આ ત્રણેય સમાજ ત્યાં કને 700 પરિવાર રહે છે અને ધાક ધમકી કરીને ઘર ખાલી કરાવવામાં આવે છે। આ ગુંડાગર્દી છે, પહેલાં આબળછેડ થતી શારીરિક, હવે સરકારી આબળછેડ થઈ ગઈ છે। આ સત્ય છે ને આ સત્યને સ્વીકારવું પડશે। સરકારી તંત્રમાં બેઠેલા નેતાઓ હવે છૂવાછૂત કરવા માંડ્યા છે ઘર તોડીને, પહેલાં ઘર ન તોડતા, અમારા લોકોને કોઈ હાથ ન લગાડતું, એ ચાલતું 100-150 વર્ષ પહેલાં। હવે ઘર તોડે છે, ઘર એટલે ઘર વગરના કરી નાખો એટલે ક્યાંય ના નરે। એટલે મહેરબાની કરો, તંત્રને, કચ્છ તંત્રને પણ વિનંતી છે, ગુજરાતની સરકારને પણ વિનંતી છે કે આ લોકોના ઘર તૂટ્યા તો આમની સાથે કલેક્ટર ઓફિસમાં અહીંયા કને તમામ માન સામાન લઈને બેસી જશે, પછી કેસ કરો, ફરિયાદ કરો કે જેલમાં નાખો, જે પણ કરવું હોય છૂટ। સમસ્ત વાલ્મીકી સમાજ અને વાલ્મીકી નગરમાં રહેતા સમસ્ત ભાઈઓ અને અમારી સાથે લખનભાઈ દુવાએ આજે જે કલેક્ટર ઓફિસમાં અમારી રજૂઆત અમે જે કરવા આવ્યા છીએ એ બહુ ગંભીર સમસ્યા છે। એક ખાલી વાલ્મીકી નગરની સમસ્યા નથી, જેટલા સ્લમ એરિયાઓ છે, ઝુંપડપટ્ટી એરિયાઓ છે, ગાંધીધામથી કરી, આદિપુરથી કરી, કંડલાથી કરીને બધામાંથી
અત્યારે માથે ચૂંટણી આવી રહી છે અને નેતાઓને જે છે ને પોતાના વિકાસનું નામની પીપોડી વગાડી રહ્યા છે. એ પીપોડીમાં જો એ પ્રજાને ઈ નહીં સાચવે તો એનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે. તો મેન તો આ પ્રજા અને આ જનતાને અમે જગાડીએ છીએ કે અત્યારે આપણાને ઘર વિહોણા કરી રહ્યા છે. તો હવે તમે વિચારો અને એનો નિર્ણય કાઢો. તમે વિકાસ કરો છો, રોડો બનાવો છો, સારી વાત છે, પણ 100 વર્ષથી 90 વર્ષ તો અમારા બાપ દાદાઓને થઈ ગયા છે, 50 વર્ષ અમને થઈ જશે. અને હવે તમે એમ કહો છો કે અમે દબાણની જગ્યાએ છીએ તો અમે જઈએ ક્યાં? એનું પણ રસ્તો તમે જ બતાવો. વોટ લેવા આવો છો ત્યાં સાહેબ, ત્યારે તો તમે એમ નથી કહેતા કે તમે ઝૂંપડપટ્ટી એરિયાના છો, તમારા વોટ માન્ય નહીં ગણાય. ત્યારે તો આપ સાહેબ શ્રી આમ હાથ જોડીને આવો છો, અમને કરજો આમ કરીને બધી પ્રજાને આમ જેને કહેવાય ને કે ફોસલાવીને બધું તમારું કામ કરી રહ્યો છો. અને આજે પ્રજા જ્યારે દુઃખી થઈ રહી છે, પ્રજાને જ્યારે તકલીફ છે, એનું કારણ જ છે આ સરકાર પહેલાથી જ. જો જેટલા બી સ્લમ એરિયા છે ત્યાં તમે જોશો દારૂની બધીઓ, જુગારની બધીઓ, નશાઓની બધીઓ, એટલે કે એ ભણે જ નહીં, ઉપર આવે જ નહીં, એ શિક્ષિત થાય જ નહીં. એ શિક્ષિત થશે તો તમારાથી લડશે ને, કોનાથી લડશે? તો એ એમનું પ્લાન છે. એમાંથી જો થોડા ઘણા કોકનું સારું લઈને લડે છે તો હવે એમનું પ્લાન બનાવ્યું કે ભાઈ ચલો હવે રોડનો વિકાસો થઈ રહ્યો છે તો તમે હટી જાઓ. એટલે જેને કહેવાય ને કે મનુષ્યના કરતા રોડ પ્યારા થઈ ગયા છે અત્યારે તમને, કે રોડ તમારા માટે જરૂરી છે. અને જે મકાનો છે, આજે તમે મહલ બનાવો છો અને એક મકાન બનાવવા માટે ગરીબ માણસને પૂછો, જ્યારે તમે મોટા મેળાઓ કરો છો સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાતના, અને તો એ કોના થકી થાય છે? આ સફાઈ કામદાર થકી થાય છે. અને આજે એ સફાઈ કામદારના જો ઘર જ નહીં રહે તો અહીંથી અમે ચીમકી આપીએ છીએ કે દરેક સફાઈ કામદારને અમે રોડ ઉપર બેસાડી દેશું અને ગંદકીના ઢગલા કરી દેશું. પછી કોઈના બાપમાં તાકાત હોય તો સફાઈ કર્મચારીને હટાડીને બતાવજો.